હવે ઉંમરની વાત કરી હા. તો પહેલાના ટાઈમમાં એવું હતું કે ભાઈ મોટી ઉંમરે જ ઘસારો ને એવું બધું જોવા મળતું, મોટી જ ઉંમરના લોકોમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી થતી હોય. બરાબર. તો અત્યારે હું એવું જોઈ રહ્યો છું કે નાની ઉંમરના લોકોમાં પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ થવા લાગી. Yes. તો એની પાછળ તો કઈ વસ્તુ જવાબદાર? સૌથી મહત્વની વસ્તુ છે, નાની ઉંમરની વ્યક્તિઓમાં ઘસારા પહેલા પણ થતા હતા, પણ અત્યારે અવેરનેસના લીધે નાની ઉંમરની વ્યક્તિઓમાં ની રિપ્લેસમેન્ટની સર્જરી થાય છે. એનું મુખ્યત્વે કારણ છે રુમેટોઇડ આર્થરાઇટિસ, જેને આપણે ગાંઠિયો કહીએ છીએ, જેમાં 50 વર્ષની ઉંમર પહેલા દર્દીના ઢીંચણના સાંધાને ઘસારો આવતો હોય છે. પહેલા એટલી અવેરનેસ નથી, એટલે એ જ દુખાવા સાથે વ્યક્તિ જીવનના અંત સુધી જીવતી હતી. અત્યારે એનું ની રિપ્લેસમેન્ટ થાય છે. એની સાથે સાથે અત્યારે ખોરાકના કારણે પણ હાડકાં વધારે પડતા નબળા થતા જાય છે, જેના લીધે જે ઘસારો 55-60 વર્ષે પહેલા જોવા મળતો હતો, અત્યારે 50-55 વર્ષે જોવા મળે છે.